શિક્ષણ બોર્ડ દ્વારા ઘણા નિયમો બહાર આવ્યા છે જે બોર્ડના દરેક વિદ્યાર્થીઓને જાણવા ખૂબ જ અગત્યના છે. એમાં જો આપણે નિયમ નંબર 1 ની વાત કરીએ તો જ્યાં પણ તમે એક્ઝામ આપવા જાઓ છો અને જો ત્યાં તમે કોઈ પણ હથિયાર લઈને જાઓ છો, હથિયાર મીન્સ ફોર એક્ઝામ્પલ તમે તમારી સાથે કિચન રાખ્યો પણ એ કિચનમાં ચાકુ જેવું હોય અથવા તો બ્લેડ જેવું કોઈ પણ નાની મોટી વસ્તુ જો તમે તમારી સાથે રાખી છે તો તમે જે પણ પરીક્ષા આપવા ગયા છો, જે પણ વિષયનું પેપર છે એ વિષયનું પેપર તમને બેસવા દેવામાં નહીં આવે અને કાનૂની કાર્યવાહી તમારી સામે થઈ શકે છે. નિયમ નંબર 2 ની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ જે પણ સુપરવાઇઝર તમને જે પણ વસ્તુ કહે છે એ તમારે ત્યાં માનવાની રહેશે. જો ત્યાં તમે એમને વસ્તુઓને ફોલો નથી કરી રહ્યા, ત્યાં તમે એમના ઇન્સ્ટ્રક્શનને ફોલો નથી કરી રહ્યા તો પણ તમારી સાથે કાનૂની કાર્યવાહી થશે અને તમારું પરિણામ રદ કરી દેવામાં આવશે. નિયમ નંબર 3 ની આપણે વાત કરીએ તો જે પણ તમને મુખ્ય પુરવણી મતલબ મેઇન સપ્લિમેન્ટરી તમને જે આપવામાં આવે છે એ મેઇન સપ્લિમેન્ટરી સાથે તમે કોઈ પણ છેડાછાડા કર્યા કે ફોર એક્ઝામ્પલ એમાં નંબરમાં અથવા તો સ્ટીકરમાં પ્રોપર ના લગાવ્યો અથવા તો ફાડી નાખ્યું તો પણ તમારું પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે. નેક્સ્ટ આપણે નિયમની વાત કરીએ તો ઘણા બધા લોકો તમને અથવા તો તમે બીજાને એવી રીતે કહેશો કે તારી સાથે પેપર આવી ગયું છે, બહાર લીક થઈ ગયું છે, 1 લાખ રૂપિયામાં મને મળશે. જો આવી બધી વસ્તુઓ પણ તમે કરશો તો તમારી સામે ડેફિનેટલી કાનૂની કાર્યવાહી થશે. અને લાસ્ટ નિયમની આપણે વાત કરીએ તો તમે એક્ઝામ સેન્ટરમાં બેઠા હશો, તમને એવું હશે કે કોઈ મને જોવા વાળું નથી અને જ્યારે સુપરવાઇઝર આમ ટર્ન કરે અને તમે કોઈને પૂછી લીધું તો નો ડાઉટ સુપરવાઇઝરે એ વસ્તુ ચેક નથી કરી, પરંતુ બધી સ્કૂલમાં સીસીટીવી કેમેરા હશે અને જ્યારે પણ તમારું પેપર કમ્પ્લીટ થાય છે એના પછી સીસીટીવી કેમેરા પ્રોપર ચેક થાય છે. દોસ્તો આ વસ્તુ ધ્યાન રાખજો અને જો તમે ત્યાં કોઈ પણ છેડછાડા કરતા દેખાઈ ગયા તો તમારું પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે. તો આ નિયમો જાણવા તમારે અને તમારા જેવા બધા જ લોકોને જે આ વખતે બોર્ડની એક્ઝામ આપવાના છે એમને જાણવા ખૂબ જ જરૂરી છે. તો આ વિડિયો તમારા બધા જ ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો.